મિત્રો આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા અગાઉના લેક્ચરમાં આપણે સંયોજકતા અને ઓક્સિડેશનાંકની વાત કરી. એમાં સંયોજકતાની ચર્ચા આપણે પૂરી કરી હતી. તમને ખબર છે કે સંયોજકતાનો આધાર બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર છે. પ્રતિનિધિ તત્વો એટલે કે એસ અને પી વિભાગના તત્વોની સંયોજકતા કેવી રીતે નક્કી કરી છે મિત્રો આગળ વાત કરી હતી કે સમૂહમાં બાહ્યતા જે પણ તત્વો હોય આવર્તની અંદર બરાબર છે એસ અને પી વિભાગ, તો જે તે સમૂહ 1, 2 પછી સીધો 13, 14, 15, 16, 17 અને 18 એમાં સંયોજકતા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જેટલી અથવા જે ઇલેક્ટ્રોન છે એને 8માંથી બાદ કરીએ, કેટલામાંથી 8 એટલી હોય છે. એટલે સમૂહ 1ના તત્વોની સંયોજકતા +1 આપણે લખવાની લીધી છે, સમૂહ 2ની અંદર 2 લીધી છે, સમૂહ 13માં 3 લીધી છે, સમૂહ 14માં 4 લીધી હતી, તમને યાદ હશે. સમૂહ 15માં 5 પણ હતી અને 3 પણ હતી. 3 કેવી રીતે? તો 8માંથી 5 બાદ કરે. સમૂહ 16ની અંદર 6 પણ હતી અને 2 પણ હતી. સમૂહ 17માં 7 પણ હતી, 1 પણ હતી. અને સમૂહ 18ની અંદર 8 હતી અને 0 હતી. બરાબર છે. કેમ કે આ સમૂહના જે 18મા સમૂહના તત્વો રાસાયણિક પ્રક્રિયાઓ પ્રત્યે નિષ્ક્રિય છે. તો એ વાત આપણે સંયોજકતા કરી હતી. અને સંયોજકતા અને ઓક્સિડેશનાંક, હવે આપણને ખબર છે કે સંયોજકતા માટે જ ઓક્સિડેશનાંક વપરાય છે. મિત્રો કેમિસ્ટ્રીની અંદર કોઈ પણ સંયોજન હોય, કોઈ પણ હું કહી રહ્યો છું, તો એમાં દરેક તત્વનો ચોક્કસ ઓક્સિડેશન આંક હોય ને હોય. બરાબર. સિંગલ તત્વ એકલું છે, યાદ રાખજો. સિંગલ તત્વ બોલે એકલું તત્વ છે તો એનો ઓક્સિડેશનાંક તો 0 જોઈએ. કેમ કે એકલું તત્વ છે તો ઇલેક્ટ્રોન ગુમાવતું નથી, મેળવતું નથી. એ જ્યારે કોઈ સાથે જોડાય, બરાબર છે, ત્યારે કોઈક બંધ બનતો હોય એ વખતે કાં તો એક ઇલેક્ટ્રોન ગુમાવતું હશે, એક ઇલેક્ટ્રોન મેળવતું હશે. એ તો ફિક્સ છે. કેટલા? તો એ સંયોજન ઉપર આધારિત છે, એના ઓક્સિડેશનાંક ઉપર આધારિત છે. તો આપણે ચર્ચા મિત્રો કરી છે ઓક્સિડેશન આંક અથવા ઓક્સિડેશન અવસ્થા. બરાબર છે. તો એની સ્પષ્ટ વ્યાખ્યા પહેલા લખું છું, બરાબર સમજો. આ જે છે એ વ્યાખ્યા લખો છો કે તટસ્થ પરમાણુના કોઈ પણ તટસ્થ પરમાણુ, બરાબર છે, શબ્દો બરાબર સમજો મિત્રો, કે તટસ્થ પરમાણુના પરમાણુ ક્રમાંક Z, શું લઈએ છીએ આપણે? પરમાણુય ક્રમાંક Z અથવા પરમાણુ ક્રમાંક. કદાચ આ વ્યાખ્યા તમારી બુકમાં ના હોય તો ચિંતા ના કરશો, આ સ્પષ્ટ વ્યાખ્યા છે. તો તટસ્થ પરમાણુના પરમાણુય ક્રમાંક Z ની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન ગુમાવીને કે પછી ઇલેક્ટ્રોન મેળવીને, ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન ગુમાવીને કે ઇલેક્ટ્રોન મેળવીને પરમાણુ જે વિસ્ભાર પ્રાપ્ત કરે છે, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવશે કે મેળવશે તો વિસ્ભાર તો આવશે ને. ગુમાવશે તો ધન વિસ્ભાર આવશે, મેળવશે તો ઋણ વિસ્ભાર. બરાબર છે. જે વિસ્ભાર પ્રાપ્ત કરે છે તે વિસ્ભારની સંખ્યાને આપણે શું કહીશું મિત્રો? તે પરમાણુનું ઓક્સિડેશનાંક. શું કહીશું? તે પરમાણુનું ઓક્સિડેશન આંક કહીએ છીએ. શું કહીએ છીએ? ઓક્સિડેશન આંક કહેવાય. ધ્યાન રાખજો. મતલબ આ વ્યાખ્યા છે કે તટસ્થ પરમાણુ હતો સોડિયમ, માની લો કે ક્લોરીન સાથે જોડાયો, બરાબર, સંયોજન બન્યું NaCl. સીધું સમજો, NaCl આ સંયોજન બન્યું. એનો મતલબ શું થયો?
કે Na હતો અને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો હશે એટલે Na પ્લસ બન્યું, આની સંયોજકતા એક છે. Cl હતો એ ઇલેક્ટ્રોન આનો મેળવશે એટલે બનશે શું? Cl માઇનસ. તો ઇલેક્ટ્રોન આને ગુમાવ્યો છે તેનો વીજભાર કેટલો? તો +1. તો +1 એ NaCl માં રહેલા Na પ્લસ નો ઓક્સિડેશનાંક છે. Na નો સ્પેશિયલ ઓક્સિડેશનાંક તો 0 એકલો Na હોય તો. મેં તમને પહેલા જ કહ્યું કોઈ પણ તટસ્થ પરમાણુનો ઓક્સિડેશનાંક 0 છે. બરાબર. પછી ગમે તે અવસ્થામાં હોય, પ્રવાહી અવસ્થામાં હોય, ઘન અવસ્થામાં હોય કે વાયુ અવસ્થામાં હોય, તટસ્થ પરમાણુનો ઓક્સિડેશનાંક કેટલો મિત્રો? 0 છે. પણ જ્યારે એ ઇલેક્ટ્રોન ગુમાવીને કે મેળવીને જે વિસ્ભાર પ્રાપ્ત કરે છે તો અહીંયા તમે જોશો કે Cl એ વિસ્ભાર કેટલો પ્રાપ્ત કર્યો? -1. એનો મતલબ કે NaCl માં રહેલા Na નો ઓક્સિડેશનાંક કેટલો? +1. Cl નો ઓક્સિડેશનાંક કેટલો? -1. અને આખા સંયોજનનો ઓક્સિડેશનાંક કેટલો મિત્રો? તો 0 છે. સ્પષ્ટ સમજી શકીએ છીએ આપણે મિત્રો? ધ્યાન રાખજો. બરાબર છે. એટલે એક મહત્વની વાત સમજો. બરાબર કે ઇલેક્ટ્રોન ગુમાવે મેળવે એનાથી શું થવાનું? ઓક્સિડેશનાંકમાં ફેરફાર થવાનો. મતલબ ઓક્સિડેશનાંક કોઈ પણ તત્વનો, સંયોજનમાં રહેલા તત્વનો એક તત્વમાં હોય એ બીજા તત્વમાં હોય એવું જરૂરી નથી. બરાબર છે. ધ્યાન રાખજો. હવે બીજો મુદ્દો લખું છું કે તટસ્થ પરમાણુની સરખામણીમાં જો ઇલેક્ટ્રોન સંખ્યા ઘટે, અહીંયા તમે જો હાલ મેં વાત કરી કે સોડિયમ હતો તો ઘટ્યો. સમજ પડી ગઈ? એટલે ઉદાહરણ સમજીએ આપણે કે તટસ્થ પરમાણુની સરખામણીમાં, તટસ્થ પરમાણુની સરખામણીમાં શું થાય? જો ઇલેક્ટ્રોન સંખ્યા ઘટે તો કઈ? તો ધન ઓક્સિડેશન અવસ્થા. તો કઈ અક્ષર? ધન ઓક્સિડેશન અવસ્થા. અને જો ઇલેક્ટ્રોન સંખ્યા વધે તો કઈ? તો ઋણ ઓક્સિડેશન અવસ્થા. શું થાય? ઋણ ઓક્સિડેશન અવસ્થા બને. અથવા પ્રાપ્ત થાય. સમજો. તટસ્થ પરમાણુની સરખામણીમાં જો કઈ ઓક્સિડેશન અવસ્થા બોલ્યો? ધન ક્યારે બને? ઇલેક્ટ્રોન સંખ્યા શું થાય તો? ઘટે તો. અને ધન ઋણ ઓક્સિડેશન અવસ્થા ક્યારે બને મિત્રો? ક્યારે બને? ક્યારે? ઇલેક્ટ્રોન સંખ્યા વધે તો. મેં હાલ વાત કરી તમને દાખલા તરીકે કે અહીંયા મેં હમણાં ઉદાહરણ લખ્યું હતું, ફરીથી લખું છું. દાખલા તરીકે એની બાહ્યતમ કક્ષામાં સાદામાં સાદી ઇલેક્ટ્રોનની વાત કરું. અને ઇલેક્ટ્રોનના તમને ખબર છે જ. એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, બીજીમાં 8 છે, ત્રીજામાં 1 છે. કુલ ઇલેક્ટ્રોન કેટલા છે? 11 ઇલેક્ટ્રોન છે. કેટલા છે? 11 ઇલેક્ટ્રોન. જો સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો હવે શું પરિસ્થિતિ આવી? 2 8. કેટલા ઇલેક્ટ્રોન થયા? 10 ઇલેક્ટ્રોન. દેખાય છે આપણને? 11 હતા તટસ્થ પરમાણુમાં, જ્યારે એનો ધનાયન બન્યો ત્યારે 10 બન્યા છે. તો ઇલેક્ટ્રોન સંખ્યા ઘટી. તો સ્પષ્ટ વાત છે. જુઓ તમે, કઈ ઓક્સિડેશન અવસ્થા? ધન છે. માની લો કે Cl ની વાત કરીએ કે Cl છે એની ઇલેક્ટ્રોનના લખીએ સાદી 2 8 અને 7. સોડિયમે ગુમાવેલો ઇલેક્ટ્રોન જો ક્લોરીન મેળવે તો ઇલેક્ટ્રોન સંખ્યા થઈ Cl માઇનસ 4 તો આવ્યો 2 8 8. કેટલા ઇલેક્ટ્રોન હતા? 17 ઇલેક્ટ્રોન હતા. થયા કેટલા? 18 ઇલેક્ટ્રોન. ખબર પડે છે મિત્રો? એટલે જો ઇલેક્ટ્રોન સંખ્યા ઘટે તો કઈ ઓક્સિડેશન અવસ્થામાં બોલ્યો? ધન.
અને ઇલેક્ટ્રોન સંખ્યા જો વધી જાય તો કઈ ઋણ ઓક્સિડેશન અવસ્થા. બરાબર છે. આગળ એક મુદ્દો એડ કરું છું મિત્રો, ધ્યાન રાખજો. નવો મુદ્દો એક એડ કરું છું. ટૂંકમાં અહીંયા પરિસ્થિતિ શું વિચારે તો ટૂંકમાં અણુમાં રહેલા પરમાણુ જે છે એના વિસ્ભારને આપણે શું ગણીશું? ઓક્સિડેશનાંક. એટલે આપણે લખી શકીએ ટૂંકમાં અણુમાં રહેલા પરમાણુ પરના વિસ્ભારને શું કહીશું મિત્રો? આપણે ઓક્સિડેશન આંક કહે છે. શું કહીશું? ઓક્સિડેશન આંક કહે છે. ધ્યાન રાખજો. ટૂંકમાં અણુમાં રાખે કે મેં વાત કરી કે NaCl હતો તો NaCl માં Na નો વિસ્ભાર છે +1 છે તો આનો છે -1 એટલે Na નો ઓક્સિડેશનાંક +1, Cl નો ઓક્સિડેશનાંક કેટલો થયો મિત્રો? -1. ખબર પડશે? આ ત્રણ મુદ્દા જે છે એ ખાસ નોંધી રાખશો મિત્રો, ખૂબ જ મહત્વના છે. ફરીથી જુઓ કે તટસ્થ પરમાણુના પરમાણ્વીય ક્રમાંક Z ની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન ગુમાવીને કે ઇલેક્ટ્રોન મેળવીને પરમાણુ જે વિસ્ભાર પ્રાપ્ત કરે છે એ વિસ્ભારની સંખ્યા એટલે જ ઓક્સિડેશનાંક. જો તટસ્થ પરમાણુની સરખામણીમાં ઇલેક્ટ્રોન સંખ્યા ઘટે તો ધન ઓક્સિડેશન અવસ્થા એટલે કે ધન ઓક્સિડેશનાંક મળે, અને જો ઇલેક્ટ્રોન સંખ્યા વધે તો કઈ ઋણ ઓક્સિડેશન અવસ્થા બને. ટૂંકમાં સંયોજનમાં જે છે અથવા અણુમાં જે પરમાણુ રહેલા છે એ પરમાણુ પરનો જે વિસ્ભાર હોય એ વિસ્ભાર એટલાનો શું કહેવાય? ઓક્સિડેશન આંક. મિત્રો ધ્યાન રાખજો. બરાબર છે. હવે મહત્વનું એ છે કે જનરલી સમૂહ એકના તત્વો એટલે આલ્કલી તત્વો છે. બરાબર છે. ધ્યાન રાખજો. મુદ્દા એડ કરતો જોઉં તમે મુદ્દા પાછા સાથે જોડતા જજો કે આલ્કલી ધાતુ તત્વો છે તો આલ્કલી ધાતુ તત્વોની સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? 1 છે. તો એ જનરલી કોઈ પણ સંયોજન બનાવશે, કોઈ પણ, એમ હું એમ કહી રહ્યો છું, તો લગભગ એ 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. એટલે એનો ઓક્સિડેશનાંક હંમેશા શું કહેવાય? ધન. બરાબર. એટલે લખું છું કે આલ્કલી ધાતુ બરાબર છે એટલે કયો? સમૂહ 1. સમૂહ કયો લીધો છે આપણે? 1 લીધો છે મિત્રો, ધ્યાન રાખજો. તો આલ્કલી ધાતુ એટલે સમૂહ 1 ના સંયોજનોમાં રહેલી આલ્કલી ધાતુનું ઓક્સિડેશનાંક મિત્રો કેટલો હોય છે? તો +1 હોય છે. યાદ રાખજો. કેટલો હોય છે? +1. મતલબ આલ્કલી ધાતુના કોઈ પણ સંયોજન તમે ભણો, બરાબર છે, તો એ આલ્કલી ધાતુનો ઓક્સિડેશનાંક હંમેશા સંયોજનમાં, ધ્યાન રાખજો, મુક્ત અવસ્થામાં નહીં. મુક્ત અવસ્થામાં તો મેં તમને સ્પષ્ટ કહ્યું છે કે આવર્ત કોષ્ટકનું કોઈ પણ તત્વનો ઓક્સિડેશનાંક 0. પછી ગમે તે અવસ્થામાં હોય, ઘન અવસ્થામાં હોય, પ્રવાહી અવસ્થામાં હોય કે વાયુ અવસ્થામાં હોય. ખ્યાલ આવશે? જ્યારે આપણે લખી શકીએ જ્યારે આલ્કલાઇન અર્ધ ધાતુઓ, કયા? આલ્કલાઇન અર્ધ ધાતુના સંયોજનોમાં કયો સમૂહ? સમૂહ 2. બરાબર છે. એના સંયોજનોમાં નોને આલ્કલી ધાતુના સંયોજનોમાં રહેલી આલ્કલી ધાતુનો ઓક્સિડેશનાંક કેટલો? +1. જ્યારે આલ્કલાઇન અર્ધ ધાતુ જે છે એના સંયોજનોમાં રહેલી આલ્કલાઇન અર્ધ ધાતુનો, ધ્યાન રાખજો, રહેલી આલ્કલાઇન
અર્ધ ધાતુનો ઓક્સિડેશન અંક કેટલો ગણાશે મિત્રો? +2 ગણાય છે, યાદ રાખજો, અથવા હોય છે. મતલબ આલ્કલી ધાતુના સંયોજનો કોઈ પણ લઈએ તો એમાં રહેલી આલ્કલી ધાતુનો ઓક્સિડેશનાંક +1, જ્યારે આલ્કલાઇન અર્ધ ધાતુના સંયોજનો લઈએ તો એમાં રહેલી આલ્કલાઇન અર્ધ ધાતુનો ઓક્સિડેશનાંક કેટલો ગણીશું મિત્રો? +2. સાદા ઉદાહરણ દાખલા તરીકે લઈએ છીએ આપણે કે દાખલા તરીકે OF2 અને Na2 બે સંયોજનો આપણે લીધા, બરાબર છે. કયા બે સંયોજનો? OF2 અને Na2O, બરાબર છે. મેં હમણાં જ કહ્યું હતું અને અગાઉ લેક્ચરમાં કહ્યું હતું કે વિદ્યુત ઋણતાને સીધો ઓક્સિડેશનાંક સાથે સંબંધ છે. કેમ કે તત્વની વિદ્યુત બે તત્વો હોય એમાં એકની વિદ્યુત ઋણતા ઓછી અને બીજાની વધારે, તો વધારે વિદ્યુત ઋણતા ધરાવતા તત્વનો ઓક્સિડેશનાંક હંમેશા ઋણ આવે અને ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વનો ઓક્સિડેશનાંક કેટલો ગણવાનો? કેટલો ગણવાનો છે? ધન ગણવાનો, બરાબર છે. એટલે થાય શું પરિસ્થિતિ કે OF2 છે, બંને વિદ્યુત ઋણ તત્વો છે, ઓક્સિજન પણ છે, ફ્લોરિન પણ છે, આવર્તના છેડે આવેલા છે, છતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા ઊંચી છે એટલે ફ્લોરિનનો ઓક્સિડેશનાંક આપણે ઋણ ગણવો પડશે, ખબર પડશે. અને ઓક્સિજનો ગણવા જશું આપણે તો એ વખતે શું થશે? શું થશે બોલો? ધન થવાનું, કારણ કે સ્વીકારે ગુમાવે એક વાત આવે છે, બરાબર છે. એટલે ધ્યાન રાખજો, મૂળ વસ્તુ આપણી આ છે કે OF2 અને Na2 છે, એમાં રહેલા તત્વો જે છે તો 3 તત્વો આવ્યા, ઓક્સિજન પણ આવ્યો, ફ્લોરિન પણ આવ્યો, સોડિયમ પણ આવ્યો, બરાબર છે. તો આ તત્વોની વિદ્યુત ઋણતાનો ક્રમ આપણે લખીએ. કયો ક્રમ? વિદ્યુત ઋણતાનો ક્રમ. તો મિત્રો સૌથી વધારે વિદ્યુત ઋણતા કોની ગણાશે? ફ્લોરિનની, તમે ભણી ચૂક્યા. પછી એનાથી ઓછી ઓક્સિજનની, એનાથી ઓછી સોડિયમ છે. એટલે જો OF2 ની વાત કરીએ તો Fમાં 2 પરમાણુ છે, તો પ્રત્યેક પરમાણુ શું કરશે? તો 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી ઓક્સિજન સાથે કરશે, કરશે કે નહીં? આપણે લખી શકીએ OF2 માં પ્રત્યેક F પરમાણુ, કારણ કે 2 છે એટલે, તો પ્રત્યેક F પરમાણુ શું કરશે? ઓક્સિજન સાથે O સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. શું કરશે? પ્રત્યેક F પરમાણુ છે એ O સાથે શું કરશે મિત્રો? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. એટલે હવે શું થવાનું ધ્યાન રાખજો. એ વખતે પરિસ્થિતિ કેવી હશે મિત્રો? તો મેં હાલ વાત કરી એમ કે દાખલા કે OF2 ની હું વાત કરું છું, અહીં આગળ O વચ્ચે મૂક્યો, આ ફ્લોરિન, આ ફ્લોરિન. તમને ખબર છે કે ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 7. તો 7 ઇલેક્ટ્રોન બતાવજો, 1 2 3 4 5 6 અને આ 7મો ભાગીદારીમાં આવ્યો, બરાબર છે. આની વાત 1 2 3 4 5 6 7મો અહીંયા ભાગીદારીમાં આવ્યો. ટપકામાં કે ઇલેક્ટ્રોન છે તમારે માની લેવાનું. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 6. તો 6 પૈકી એક સાથે ભાગીદારી, ઓક્સિજન ઇલેક્ટ્રોન ક્રોસ મૂક્યો છે ચોકડી, છતાં પણ એની પાસે 2 ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યા જ છે. આ પરિસ્થિતિનું નિર્માણ થશે. કહેવાનો મતલબ કે ફ્લોરિન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી આની ઓક્સિજન સાથે, આ ફ્લોરિને પણ ભાગીદારી કરી છે, બરાબર. એટલે થવાનું શું છે? તે F પરમાણુ કેવો છે? વધારે વિદ્યુત ઋણ છે, બરાબર છે. એટલે એની ઓક્સિડેશન અવસ્થા શું થાય છે? -1. આપણે લખી શકીએ અહીં F પરમાણુ કેવો મેં કહ્યું? વધારે વિદ્યુત ઋણમય, વધુ વિદ્યુત ઋણમય,
એનો મતલબ વધારે વિદ્યુત ઋણતા ધરાવતો, બરાબર છે, હોવાથી તેની ઓક્સિડેશન અવસ્થા, તેની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય છે? -1 થાય છે. આ તો ક્લિયર છે મિત્રો, બરાબર. એટલે F નો ઓક્સિડેશન અંક આપણે OF2 માં કેટલો ગણવાનો? -1. આનો -1. હવે આખું સંયોજન લઈએ તો 0 હોય, મગજમાં રાખી દો. તો એનો મતલબ ઓક્સિજનનો શું થતો હશે? +2 થતો હશે. કેટલો થતો હશે? +2. કેમ એ હવે સમજીએ આપણે. તો હવે એનાથી આગળ આ મુદ્દો હું રહેવા દઉં છું મિત્રો, હાલ પૂરતો સમજવા માટે ધ્યાન રાખજો. બીજી વાત આપણે કરીએ છીએ, ધ્યાન રાખજો. આ મુદ્દો આપણે રહેવા દીધો છે કે OF2 ની અંદર પ્રત્યેક F પરમાણુ શું કરે છે? હાલ વાત કરીએ એમ, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે ઓક્સિજન સાથે, બરાબર છે. એટલે F ની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ? -1. હવે આ સંયોજનમાં 2 F પરમાણુ છે. આ અણુમાં છે કે નહીં? લખું આ અણુમાં 2 F પરમાણુ છે અથવા પરમાણુ હાજર છે કે નહીં? 2 F પરમાણુ હાજર છે. હવે ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનતા શું છે મિત્રો? તો તમને ખબર છે કે ઓક્સિજનની, આમાં નંબર આગળ લખું છું, ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનતા, અથવા સીધું લખી દો ઓક્સિજનની બાહ્યતમ કક્ષાના, તો સીધું લખો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું છે મિત્રો? એનો પરમાણુ ક્રમાંક 8 છે. એટલે 1s2 2s2 આવશે નહીં આવે, અને 2p4. એટલે બાહ્યતમ કક્ષા લઈએ તો 2 નંબર છે, 2s2 2p4 છે કે નહીં? એટલે ઓક્સિજન બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન 2s2 2p4 છે. અહીં ઓક્સિજન પરમાણુ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કોની સાથે? એક F પરમાણુ સાથે અને બીજા F સાથે, બરાબર છે. એટલે લખી શકીએ અહીં ઓક્સિજન પરમાણુ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કોની સાથે કરી? મેં દર્શાવી છું જુઓ કે એક IF સાથે, બીજો 2F સાથે, બરાબર. એટલે અહીં ઓક્સિજન પરમાણુ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કોની સાથે કરે છે? F પરમાણુ સાથે કરે છે. બરાબર છે. એટલે શું થશે? તેથી F ની તો -1 લીધી, મેં હાલ કહ્યું. આની -1 તો ઓક્સિજન કેટલી થઈ? +2. એટલે આપણે લખી શકીએ તેથી ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે મિત્રો? -2 છે કે +2 છે? +2. યાદ રાખજો, ભૂલ ના થઈ જાય. +2 છે. કેટલી છે? સમજો. OF2 માં રહેલા O નો ઓક્સિડેશનાંક +2, બરાબર છે. એ જ રીતે હું વિચારું કે Na2O લઈએ, તો હવે Na2O માં તમે વિચારો કે 2 માં વિદ્યુત ઋણ કયું વધારે? કયું? તમને ખબર છે ઓક્સિજન છે. એટલે તમે જોઈ શકશો કે અહીં આગળ ધ્યાન રાખજો, પછીના મુદ્દામાં સ્પષ્ટ કરું છું, ધ્યાન રાખજો. આ જે દોરી છે અથવા લખાવ્યું છે એ રહેવા દઉં છું હાલ, તમે દરેક મુદ્દો ક્લિયર કરી શકો મિત્રો, ધ્યાન રાખજો. તો મિત્રો ધ્યાન રાખજો, એ જ રીતે આપણે કહીએ Na2O માં Na2O
આમાં તમને ખબર છે કે આલ્કલી ધાતુ આવી કે ના આવી, અને આલ્કલી ધાતુનો ઓક્સિડેશન અંક કેટલો લેવાનો? +1. તો ઓટોમેટિક બે Na નો +1 +1 એટલે +2 થાય તો ઓનો કેટલો થશે? -2. એટલે આપણે લખી શકીએ માં Na નો ઓક્સિડેશન અંક અથવા Na+ જે જ ગણીએ આપણે Na નો ઓક્સિડેશન અંક કેટલો ગણવો મિત્રો? તો +1 કેટલો છે? +1 છે. જ્યારે O નો ઓક્સિડેશન અંક કેટલો ગણાશે મિત્રો? -2 ગણાશે. કેટલો ગણાશે? મતલબ એક સંયોજનમાં એને ઓક્સિજન ઓક્સિડેશન અંક +2 આવ્યો, તો એનું બીજું સંયોજન લીધું તો O નો ઓક્સિડેશન અંક -2 છે. મતલબ કે ઓક્સિડેશન અવસ્થા અથવા ઓક્સિડેશનના આધાર પરમાણુ બીજા કયા પરમાણુ સાથે જોડાય છે ધ્યાન રાખજો, એની ઉપર રહેલો છે. બરાબર, એ જ પરમાણુ બીજા કયા પરમાણુ સાથે જોડાયેલો છે એના પર દે છે. ટૂંકમાં વિદ્યુત ઋણતાનો તફાવત ધરાવતા કોઈ પણ તત્વો લઈ ધ્યાન રાખજો. બરાબર, એનું બનેલું સંયોજન એટલે આપણે લખી શકીએ ટૂંકમાં કયું મેં વાત કરી? વિદ્યુત ઋણતાનો તફાવત ધરાવતા, ટૂંકમાં વિદ્યુત ઋણતાનો તફાવત ધરાવતા તત્વોના બનેલા કોઈ પણ સંયોજન લો, પછી વિદ્યુત ઋણતાનો તફાવત ધરાવતા કોઈ પણ તત્વોના બનેલા સંયોજનોમાં વધારે વિદ્યુત ઋણ જે તત્વ હોય, કેવું? વધારે વિદ્યુત ઋણ તત્વ જે છે, વધારે વિદ્યુત ઋણમય તત્વનો ઓક્સિડેશન અંક ઋણ. ધ્યાન રાખજો કેવો લઈશું? ઋણ. એટલે આપણે લખી શકીએ વધારે વિદ્યુત ઋણ તત્વનો ઓક્સિડેશન અંક ઋણ. કયા? વધારે વિદ્યુત ઋણ તત્વનો ઓક્સિડેશન અંક ઋણ જ્યારે ઓછા વિદ્યુત ઋણ તત્વ એટલે કે વિદ્યુત ધન તત્વ વધારે થયું, જ્યારે ઓછા વિદ્યુત ઋણ તત્વનો ઓક્સિડેશન અંક કેવો? ધન. સમજો, ઓછા વિદ્યુત ઋણ તત્વનો ઓક્સિડેશન અંક ધન આપણે ગણીશું. મિત્રો આ ધ્યાન રાખજો. બરાબર છે, એટલે ધન લેવામાં આવે છે. સમજ પડે છે મિત્રો? આ ખાસ મગજ રાખજો. ટૂંકમાં વિદ્યુત ઋણતાનો તફાવત ધરાવતા તત્વોના બનેલા સંયોજનોમાં વધારે વિદ્યુત ઋણ તત્વનો ઓક્સિડેશન અંક ઋણ, જ્યારે ઓછા વિદ્યુત ઋણ તત્વનો ઓક્સિડેશન અંક ધન ગણવામાં આવે છે. બરાબર છે મિત્રો? આ સ્પષ્ટ થઈ ગયું. ઘણીવાર એવું બને કે સંક્રાંતિ તત્વો હોય, આ તો આપણે S અને P વિભાગની જ વાત કરી છે મિત્રો, ધ્યાન રાખજો. બરાબર છે, એનાથી આગળ મળે કે સંક્રાંતિ તત્વો પણ આવવાના, આંતર સંક્રાંતિ તત્વો પણ આવવાના. તો ઘણીવાર સંક્રાંતિ તત્વોમાં ઘણી બધી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે મિત્રો, ધ્યાન રાખજો. એક નહીં, બે નહીં, 5 ઓક્સિડેશન અવસ્થાઓ પણ જોવા મળે, 6 પણ જોવા મળે છે મિત્રો, ધ્યાન રાખજો. એટલે મુખ્ય વસ્તુ હવે આગળ વાત કરું છું, ધ્યાન રાખજો કે સંક્રાંતિ તત્વોનું બનેલું સંયોજન હોય તો હું ઓક્સિડેશન કેટલા હોય તો લખું છું સંક્રાંતિ તત્વો અને આંતર સંક્રાંતિ તત્વો સંયોજનોમાં મુક્ત અવસ્થામાં તો 0 જ ગણવાના. સંક્રાંતિ તત્વો અને આંતર સંક્રાંતિ તત્વો. કયા તત્વોની વાત કરી છે? સંક્રાંતિ તત્વો અને આંતર સંક્રાંતિ તત્વો જુદી જુદી સંયોજકતા
જુદી જુદી સંયોજકતા અથવા ઓક્સિડેશન આંક ધરાવે છે. બરાબર મિત્રો, આપણને એ ખબર હોવી જોઈએ. આ ખાસ યાદ રાખજો. દાખલા કે સાદું ઉદાહરણ લઉં કે Mn છે, મેંગેનીઝ હું વાત કરું તો મેંગેનીઝ જુદા જુદા સંયોજનોમાં અસ્તિત્વ છે. દાખલા કે એક સાદું ઉદાહરણ લઉં MnO, MnO2, Mn2O3, પછી KMnO4, Mn ના સંયોજનની વાત કરું છું. તો તમે અહીંયા બંનેમાં વિદ્યુત ઋણ તત્વ એટલે છેડા પરનું તત્વ ઓક્સિજન વધારે વિદ્યુત ઋણ છે જ. તો સીધી વાત છે કે O નો તમે અહીંયા -2 ગણો તો Mn નો અહીંયા લખી શકું કે Mn નો ઓક્સિડેશન આંક કેટલો થશે મિત્રો? કહી શકો તમે? બરાબર +2 થાય. ચલો MnO2 લઉં છો તો Mn નો ઓક્સિડેશન આંક કેટલો થાય મિત્રો? કેટલો થશે? +4 થવાનો. ચલો Mn2O3 છે, એમાં તમે ગણી જુઓ તો 3O છે, -6 તો 2 નો +6 એટલે 1 નો કેટલો થયો? +3. તો Mn નો ઓક્સિડેશન આંક +3 થાય છે. હવે રહી વાત KMnO4, તો K તો આલ્કલી તત્વ છે એટલે સીધી વાત K નો +1. 4 ઓક્સિજન નો ગણીશું એટલે -2 × 4 -8. તો અહીંયા Mn નો સીધો જ કેટલો આવશે? +7. એટલે આપણે લખી શકીએ કે Mn નો ઓક્સિડેશન આંક બરાબર કેટલો થશે? +7. કહેવાનો મતલબ મેંગેનીઝ જે છે એ +2 થી માંડીને કેટલી? +2 થી માંડીને +7 સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. ધ્યાન રાખજો. બરાબર છે? એટલે આપણે લખી શકીએ, ધ્યાન રાખજો કે સંક્રાંતિ તત્વો એટલે કે આપણને ખબર છે સમૂહ નંબર 3 થી 12 સુધીના તત્વો. બરાબર છે? એ બધા જ તત્વોના સંક્રાંતિ તત્વો ગયા છે, જે S અને P વિભાગની વચ્ચેના તત્વો છે. બરાબર? એટલે આપણે લખી શકીએ કે Mn એ કેટલી? +2 થી +7. યાદ રાખજો ખાસ મિત્રો, Mn એ +2 થી +7 સુધીની વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. Mn પોતે કેટલી? +2 થી +7 સુધીની વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. એ જ રીતે વાત કરું ક્રોમિયમ. દાખલા તરીકે વાત તથા ક્રોમિયમ છે તો ક્રોમિયમના સંયોજનો ભણી ચૂક્યા હશો. K2Cr2O7 બરાબર છે, Na2Cr2O7, Cr2O3 છે કે નહીં? તો આવા જે સંયોજનો છે એ પણ બરાબર છે એ ક્યાંથી? +2 થી +6 બરાબર છે સુધીની વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ. તેમના સંયોજનોમાં ધરાવે છે. શામાં? તેમના સંયોજનોમાં ધરાવે છે. બરાબર છે મિત્રો? હવે આપણું આ તો ઓક્સિડેશન આંકની સામાન્ય સમજૂતી આપી મિત્રો. ઓક્સિડેશન આંક નક્કી કરવા માટેના જે નિયમો છે મિત્રો, ઓક્સિડેશન આંક નક્કી કરવાના જે નિયમો છે એ આપણે જે રેડોક્સ પ્રક્રિયાઓ બરાબર છે જે તમારું ધોરણ 11નું ચેપ્ટર નંબર 9 ભણીશું આપણે પછી. એની અંદર કોઈપણ સંયોજનમાં રહેલા તત્વનો ઓક્સિડેશન આંક કેવી રીતે નક્કી કરવો
તો એ નક્કી કરવાના નિયમો છે એની ચર્ચા આપણે વિગતવાર મિત્રો આના પછીનું જે લેક્ચર આવશે બરાબર છે રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટરમાં, પણ હાલ નહીં, જે રેડોક્સ પ્રક્રિયા જે છે એ ચેપ્ટરની અંદર આની વિગતવાર આપણે ચર્ચા કરીશું. કારણ કે ધ્યાન રાખજો, કોઈ પણ તત્વ એની રાસાયણિક પ્રક્રિયાઓ સમજવી છે, એનું ઓક્સિડેશન થાય છે, રિડક્શન થાય છે, અથવા ઓક્સિડેશન કે રિડક્શન થતું નથી. બરાબર છે, એક સંયોજન છે બીજા સંયોજન સાથે પ્રક્રિયા કરે, નવું સંયોજન બને, તો એ વખતે ઓક્સિડેશનાંકમાં ફેરફાર થતો હોય છે. બરાબર છે, તો એ પરિસ્થિતિમાં ઓક્સિડેશનાંકના ફેરફારો કેવી રીતે થાય છે? ઓક્સિડેશનાંક વધે છે, ઘટે છે? હંમેશા યાદ રાખજો, ઓક્સિડેશનાંક વધે તો ઓક્સિડેશન થયું કહેવાય, જે આપણે ભણીશું ચેપ્ટર 9માં. ઓક્સિડેશનાંકમાં ઘટાડો થાય તો રિડક્શન થયું. આ બધી જ ચર્ચા મિત્રો આપણે પછી કરીશું. પણ ત્યાં સુધી આ જે મુદ્દાઓ છે ઓક્સિડેશન આંકને લગતા, બરાબર છે, એ જે મુદ્દાઓની મેં ચર્ચા કરી વિગતવાર સમજી અને તૈયારી કરશો તો આપણે ક્યાંય તકલીફ પડશે નહીં. ઓકે મિત્રો, આ લેક્ચર પૂરતું આટલું જ. થેન્ક યુ.